प्रकरण नंबर 8 सवाल एक लंबचोरस ABCD में AB बराबर 12 सेंटीमीटर है ने जो ABCDનું ક્ષેત્રફળ 72 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તેની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. ઓકે, આપણને શું આપ્યું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ, અરે કોનો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. કે ક્ષેત્રફળ આપણનું આપેલું છે કે 72 સેન્ટીમીટર. કેટલું આપેલું છે કે 72 સેન્ટીમીટર. લંબાઈ કેટલી આપેલી છે 12. પહોળાઈ આપેલી આપણને નથી. આ નીચે આવે 72 ભાગ્યા 12, 12 × 12 છંગ 72. તો પહોળાઈ આપણને કેટલી મળી? પહોળાઈ બરાબર 6. લંબાઈ કેટલી છે આપણી જોડે? 12. ઓકે, અહીંયા આપણે લંબચોરસની પરિમિતિ શોધવાની કે લંબચોરસની પરિમિતિ બરાબર કે 2 લંબાઈ પ્લસ પહોળાઈ. આપણે 2 લંબાઈ કેટલી છે 12, તો 2 અને 18, 18 દુ 36. તો આપણો જવાબ શું આવે? 36. ઓકે, દાખલા નંબર 2 કે ABCD માં AB બરાબર BC અને CA નું મધ્ય બિંદુ એ અનુક્રમે D, E અને F છે. જો AB બરાબર 7 સેન્ટીમીટર અને BC બરાબર 8.4 સેન્ટીમીટર તો CA બરાબર 7.2 સેન્ટીમીટર આવે તો DEFની પરિમિતિ શું થાય? આપણે અહીંયા લખવાનું કે ત્રિકોણ ABCDની પરિમિતિ બરાબર 2 DEFની પરિમિતિ. ઓકે, ABCD ને આપણને આપેલી છે, કેટલી આપેલી છે લખવાનું કે AB બરાબર 7, CA બરાબર 7.2 અને 8.4. DEFની પરિમિતિ. ઓકે, આ બધાનો આપણે સરવાળો કર્યો તો 22.6 આવશે DEFની પરિમિતિ. આ ગુણાકારમાં છે, નીચે આવે તો ભાગાકારમાં. DEFની પરિમિતિ તો અહીંયા આવશે 11.3. તો આપણો જવાબ શું આવે? 11. ત્રિકોણ ABC બાજુઓના મધ્યબિંદુ ક્રમમાં જોડવાથી ત્રિકોણ XYZ મળે છે. તો ત્રિકોણ ABCની સૌથી મોટી બાજુનું માપ 12 સેન્ટીમીટર તો સૌથી નાની બાજુનું માપ 5 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ XYનું સૌથી મોટી બાજુનું માપ સેન્ટીમીટર થાય. ઓકે, તો આપણે અહીંયા લખવાનું કે ભાઈ સૌથી મોટી બાજુનું માપ 6 થાય. ઓકે, અહીંયા ચોથા દાખલામાં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં AB જેમ BG જેમ C જેમ D ખાલી જગ્યા શક્ય છે. તો આપણે અહીંયા લખવાનું કે A. ઓકે, દાખલા નંબર 5માં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં ખૂણો A બરાબર 75 હોય તો B બરાબર શોધો. ઓકે, તો આપણે અહીંયા લખવાનું કે A પ્લસ B બરાબર 180. ઓકે, અહીંયા A બરાબર 75 આપેલું છે, B નથી, તો B બરાબર 180 માઇનસ 75, તો B બરાબર આપણને મળે 105. આપણો જવાબ આવે 105. ઓકે, જોઈ લો. નંબર 9 ચક્રીય ચતુષ્કોણ ABCDમાં AB જેમ C જેમ 17 જેમ 19 હોય તો A શોધો. કે આપણને A પ્લસ C બરાબર 180 આપેલું છે. ગુણોત્તર આપણું શું છે? એ ગુણોત્તર બરાબર A જેમ C મતલબ 17 જેમ 19 છે. તો અહીંયા કરવાનો સરવાળો 17 પ્લસ 19 ટોટલ કેટલા થાય? 36. તો એ શોધવાનું હતું કે બરાબર 17 ભાગ્યા 36 ગુણ્યા 180. ઓકે, 36 पंचा 180, 70 गुणिया 5 करेंगे तो 85. આપણો જવાબ શું આવ્યું? 85. ઓકે, બીજામાં આપેલું છે કે AB વ્યાસવાળા વર્તુળ પર બિંદુ C છે. જો ત્રિકોણ ABCમાં A બરાબર 35 હોય તો 20 હોય. ઓકે,
ઓકે એ પ્લસ બી પ્લસ સી બરાબર 180. એ આપેલું છે 35, બી આપેલું નથી, સી આપણને બિંદુ આપેલું છે મતલબ 90 થાય. બંનેનું પ્લસ કરીશું 125 80. પ્લસમાં સામે જાય તો માઇનસમાં. આપણી જોડે વધ્યું 55. એટલે આપણો જવાબ આવે ડી. ત્રીજામાં આપેલું છે કે એ બી અને સી ડી એ પી કેન્દ્રિત વર્તુળની જીવા છે. તો પી અને પીમાંથી અનુક્રમે એ બી અને સી ડી પર દોરેલું લંબ છે. તો જો એ બી બરાબર 12 સેન્ટીમીટર, પીએમ બરાબર 8 અને પીએન બરાબર 6 સેન્ટીમીટર, સી ડી બરાબર સીએમ શોધો. ઓકે, આપણને અહીંયા આપેલું કે પીબીનો સ્ક્વેર બરાબર પીએમનો સ્ક્વેર, બીએમનો સ્ક્વેર, 8નું સ્ક્વેર પ્લસ 6નું સ્ક્વેર, 64 અને 36. તો પીબીનું સ્ક્વેર 100. તો અહીંયા 100 નીકાળી લઈએ તો કેટલું વધ્યું? 10. પીબી બરાબર શું આવ્યું? 10. પછી આપણે અહીંયા કરું કે પીડીનું સ્ક્વેર બરાબર પીએનનું સ્ક્વેર પ્લસ એનડીનું સ્ક્વેર. પીબી આવ્યું આપણું 10, પીએન આપેલું જે છે, એનડી આપેલું નથી. અહીંયા 100 પ્લસ 36 પ્લસ એનડી. પ્લસમાં સામે જાય તો માઇનસમાં, તો 100 - 36. એનડીનું સ્ક્વેર આપણને મળે 64. સ્ક્વેર નીકાળી તો એનડી બરાબર આવ્યું 8. આપણે શોધવાનું હતું સીડી. અહીંયા લખવાનું કે સીડી બરાબર 2ND પ્લસ એનડી 8. આપણી જોડે શું આવ્યું? 16. સીડી બરાબર શું આવ્યું? 16. ઓકે, તો 16 ક્યાં છે? આ રહ્યું ડી. ઓ કેન્દ્રિત વર્તુળમાં એ બી જીવા છે. જો એઓ બી 60 હોય તો ઓ એ બી અધિકાર ત્રિકોણ થાય, સમબાજુ ત્રિકોણ થાય. પી કેન્દ્રિત વર્તુળની જીવા એ બી અને સીડીના કેન્દ્રિત પીથી અંદર અનુક્રમે પીએમ અને પીએન છે. જો એ બી અને સીડી તો પીએન અને પીએન બી આવે. ચક્રીય ચતુષ્કોણ એબીસીડીમાં બીએસી બરાબર 45, એઓ બી 55 હોય તો ત્રિકોણ એ બી સી 80 થાય. ઓકે, આ તમારો જવાબ.